તનભાઈ ચૌધરીએ સીપીઆરની ટેકનિકલ જાણકારી ઉપરાંત અકસ્માતની કોઈ ઘટનામાં વ્યક્તિ બેભાન થાય તો સૌપ્રથમ શું સારવાર કરવી તે અંગે એનસીસી કેડેટને પ્રેક્ટિકલ દ્વારા માહિતગાર કર્યા હતા। વધુમાં તેમણે કહ્યું કે કોલેજના એનસીસી કેડેટ આપત્તિ સમયે ડિઝાસ્ટરની જાણકારી ન હોવાથી હાથ વગરના હોય છે, પરંતુ તેઓને જો આ પ્રકારની તાલીમ આપવામાં આવી હોય તો અકસ્માત કે આપત્તિ સમયે ભોગ બનેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા પૂર્વે જ પ્રાથમિક સારવાર સારી રીતે આપી શકે, સાથે દર્દીનો જીવ પણ બચી શકવાના પણ સફળતા મળી રહે। એક કે બે માણસો પણ આપણે આનાથી બચી શકે તો એ આપણા માટે મોટી બાબત કહી શકાય। તો આપણે જ્યાં પણ હોઈએ 108ને બોલાવીએ, યા તો આપણને ડૉક્ટરની સહાય મળે એ પહેલાં આપણે જે પણ કરીએ છીએ એ ફર્સ્ટ એડ છે, અને એ ફર્સ્ટ એડમાં તમે પારંગત થાઓ એના માટેનો આ એક પ્રયાસ હતો। આજે પાટણ એમએન સાયન્સ કોલેજની અંદર આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ અને સાયન્સ કોલેજના એનસીસીના કેડેટ્સ માટે જીએસડીએમએ પાટણ કચેરી દ્વારા એક ફર્સ્ટ એડ ટ્રેનિંગનું આયોજન કરેલું હતું, જેનો આજે